એમએલએ મહેન્દ્ર પાડલિયાનો વિડીયો વાયરલ થયો છે। હળવી શૈલીમાં મહેન્દ્ર પાડલિયા બોલ્યા, કહ્યું 5 લાખની લીડ મારી કેમ કરવી। 5 લાખની લીડનું અત્યારથી મને ટેન્શન આવી ગયું। ધોરાજી ઉપલેટામાંથી લીડ ન થાય, મારાથી જયેશ રાદડિયા અને જયરાજસિંહને કહેવું પડશે। 1.25 લાખની લીડમાં મદદ કરજો। જયેશભાઈ અને જયરાજસિંહ મદદ કરે તો લીડમાં વાંધો ન આવે। ગોંડલ ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। થોડુંક અઘરું છે ધોરાજી ઉપલેટામાં મને ટેન્શન ક્યારથી કરી ગયું છે તમને કહું કે 5 લાખની લીડની પાટલી સાહેબે ટાર્ગેટ આપ્યું। મેં તો 5 લાખમાં અમે કીધું મારવું ક્યાં, એટલે હું છે ને જયેશભાઈને ને ગોંડલ જયરાજસિંહ બાપુને કહેવાનું છું ભાઈ તમે 1.25 લાખનું કેટલા પૂરું મારે કઈ બહુ વાંધો ન આવે, બરાબર કોઈ છતાં અમે વિચાર કર્યો છે। અમે સ્થાનિક કાર્યકર્તા જે 5 મંડળ છે, 5 મંડળના ટીમમાં અમારા પ્રભારી અહીં બેઠા છે, બધાએ નક્કી કર્યું કે આપણે 3 ગણા કરવા છે। એટલે 5 કરીને 36 વાત હતી, તો પછી એમાં રમેશ બાપા કે 36 નહીં હાલે, 51,000। એટલે હવે ટેન્શનમાં છું। અમારા વિસ્તારના કાર્યકર્તા અહીં આવ્યા છે, આપણે એક જ કામ કરવું જોઈએ સાહેબ, મારું એવું સૂચન છે નમ્ર કે આપણે કાંઈ કરવાનું નથી। સાહેબ જે વાતાવરણ આખા સમગ્ર દેશમાં ઊભું કર્યું છે, આપણે બુથની મતદાનની વ્યવસ્થા જ ગોઠવવાની છે। તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક મળી। આ બેઠકમાં સ્ક્રીનિંગ કમિટીના સભ્યો હાજર રહ્યા। ગુજરાત સ્ક્રીનિંગ કમિટી ચેરમેન રજની પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક થઈ। સ્ક્રીનિંગ કમિટી રચના થયા બાદ પહેલીવાર આ બેઠક મળી છે। પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષ નેતા અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા, તો અર્જુન મોઢવાડિયા, ગ્યાસુદ્દીન શેખ, લાલજી દેસાઈ સહિતના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ગુજરાત સ્ક્રીનિંગ કમિટી ચેરમેન રજનીભાઈ પાટીલનું નિવેદન, લોકસભા માટે ઉમેદવાર પસંદગી અંગે ચર્ચા કરીશું। કેવા ઉમેદવાર પસંદ કરવા તે બધા સાથે બેસીને નક્કી કરીશું। ગુજરાતમાં વધારેમાં વધારે તાકાતથી લડીશું ચૂંટણી। આપ સાથે ગઠબંધન અંગે બેઠકમાં ચર્ચા પણ કરીશું। તો લોકસભાની એક પણ બેઠક ન હોવા છતાં રાજનીતિમાં ઉથલપાથલની શક્યતા। हमारी स्ट्रैटेजी यही रहेगी कि हम सबसे अधिक से अधिक ताकत से चुनाव लड़े। मुझे मालूम है कि आप बोलेंगे आपका तो यहाँ पे एक भी सीट नहीं है, लेकिन राजनीति में उथल पुथल होती रहती है एंड आई थिंक वी विल बाउंस बैक। વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ સુરત જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે અને જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં કેટલીક કડક સૂચનાઓ અને નિયમોનું પાલન કરવા માટેના આદેશ જારી કરાયા છે। હવેથી જે તે બોટ કોન્ટ્રાક્ટર દ્વારા સ્થળ ઉપર તાલીમબદ્ધ તરવૈયાઓ રાખવા માટે આદેશ કરવામાં આવ્યા છે। માર્ગદર્શિકા અનુસાર જે તે બોટ કોન્ટ્રાક્ટર દ્વારા તાલીમબાદ માણસોને રાખવા, કેપેસિટી કરતાં વધુ માણસોને ન બેસાડવા, વધુ લાઈફ જેકેટ રાખવા, સ્ટાફને પૂરતી તાલીમ આપવી જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો કે આ માર્ગદર્શિકાનું પાલન ચુસ્ત રીતે થાય છે કે નહીં તે અંગે મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ નિયમો અને આદેશોનું પાલન ન કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અને એના સાથોસાથ અમુક અહેવાલો દરેક વિભાગ પાસેથી અને દરેક સંસ્થા પાસેથી મંગાવવામાં આવેલા છે। એમાં આપણે પ્રથમ તો કુલ કેટલા વેસલ્સ અત્યારે કાર્યરત છે એની ગણતરી કરવામાં આવશે, એનું રજિસ્ટ્રેશન થયેલું છે કે નહીં એ ચકાસણી કરવામાં આવશે, એની યાંત્રિક ગુણવત્તાનું પ્રમાણપત્ર સંસ્થા દ્વારા રજૂ થયેલું છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે। એના બાદ એમને જે તરવૈયાઓ છે અને બોટના વેસલના ચાલક છે એમની તાલીમના સર્ટિફિકેશન વેરીફાઈ કરવામાં આવશે। ત્યારબાદ સેફટી ઇક્વિપમેન્ટ નિયમોનુસાર મૂકેલું છે કે નહીં, ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટની એનઓસી લીધેલી છે કે નહીં એ બધી ચકાસણી કરવામાં આવશે। વડોદરા હરણી ખાતે બનેલી બોટ અકસ્માતની ઘટના બાદ સુરત કલેક્ટર સફાળા જાગ્યા છે અને બોટને લઈને નિયમો નવા બનાવવામાં આવ્યા છે। ખાસ કરીને કલેક્ટર દ્વારા બોટિંગ માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। બોટિંગ કોન્ટ્રાક્ટ ધરાવતા
વ્યક્તિઓએ તાલીમબંધ કર્મચારીઓ રાખવા માટેના આદેશ કર્યા છે. સાથે સાથે જે બોટ છે તેમાં જેટલા મુસાફરોની કેપેસિટી હોય તેના કરતાં વધુ મુસાફરો ન બેસાડવાની સૂચના આપવામાં આવી છે. અને સૌથી મહત્ત્વની વાત કરવામાં આવે તો જે બોટમાં બેસે છે તે લોકોને સેફ્ટી જેકેટ એટલે કે જેટલા વ્યક્તિ છે તેના કરતાં વધુ સેફ્ટી જેકેટ રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. બોટ સંચાલક સાથે સંકળાયેલા કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. નિયમ અને નીતિ નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. એટલે કે બરોડા ખાતે બનેલી ઘટના સુરતમાં ના બને તેને લઈને માર્ગદર્શિકા જાહેર તો કરવામાં આવી છે, પણ જોવાનું એ રહ્યું કે ઘટના બાદ આ માર્ગદર્શિકા અથવા તો નિયમોનું કેટલું અને ક્યારે પાલન થશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ફરી એકવાર રાધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ છે. ખેડૂતોના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે પણ એક મોટો સવાલ છે. હાલ આ કેનાલ ઓવરફ્લો થતાં 15 વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે, જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર આ નુકસાન તેઓને વેઠવું પડે છે. માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. અમદાવાદથી પિંપળી ડિસ્ટ્રિક્ટ તરફ જતી કેનાલ ઓવરફ્લો થવાથી ઘઉં, રાયડા અને મકાઈ ને રજકો અને ઊભા પાકને ખૂબ નુકસાન થયું છે. અને ઓવરફ્લો થવાથી ખૂબ ઘરે ચારો કરા પાણી ફરી વળ્યા છે. રાતના 3 વાગે ઓવરફ્લો કેનાલ થતાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. તો અમારે આનું નુકસાન કેના જોડેથી લેવું? ત્યાં પાણી છોડનારા કનેથી લેવું કે કોન્ટ્રાક્ટર કનેથી લેવું કે આગળ પાણી જાય એના કનેથી? કેનાલ ચાલે એનો અમને કાંઈ વાંધો નથી, પણ માપની છોડે તો સારું. અમારા ખેતરોમાં બહુ નુકસાન થયું છે. ખંભાળિયામાં આવેલી ઘી નદીના સફાઈ કામગીરી અંગે ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું. ખંભાળિયામાં આવેલી ઘી નદીમાં જળકુંભીના સામ્રાજ્ય તેમજ ગટરના ગંદા પાણીથી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે, જેથી ઘી નદીમાં ઉગી નીકળેલ જળકુંભીના કાયમી નિકાલ માટે પાલિકા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જેથી સરકાર દ્વારા ગંદકીનો નિકાલ કરવા માટે 28.60 કરોડ ફાળવ્યા છે. વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ઘણા લાંબા સમયથી ગંદકીને કારણે આ નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય દર વર્ષે જોવા મળી રહ્યું છે. આ બંને જગ્યાએ 28.60 કરોડ રૂપિયાના ખર્ચે સરસ મજાના પાઇપ દ્વારા નિકાલ, કેનાલ દ્વારા નિકાલ, પમ્પિંગ સ્ટેશન અને ગંદકીનું પાણી નદીની બહાર દૂર પડે એવી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જામખંભાળિયાની નદીઓમાં ભળતું પ્રદૂષિત પાણીને અટકાવવા 28.60 કરોડની ગ્રાન્ટ નગરપાલિકાને ફાળવવામાં આવતા આનંદની લાગણી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. તો સાંતલપુર હાઈવે પાસેની રોડની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. સાંતલપુર હાઈવે બ્રિજ નજીક બનતા સર્વિસ રોડની કામગીરીમાં ધૂળ પર જ ડામર પાથરી દેવામાં આવી હતી, જેનો જાગૃત નાગરિકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. સાંતલપુર રોડની કામગીરી NHAI દ્વારા કરવામાં આવી રહી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અને ખેડૂત નિકાસકારો જોડાયા. બીજા દેશોમાં પાકને લઈને કેવી ડિમાન્ડ છે તે અંગે ચર્ચા કરી. પ્રાકૃતિક ખેતીને લઈને વિશેષ ચર્ચા કરાઈ. આગામી દિવસોમાં ખેડૂતો અને એક્સપોર્ટરો વચ્ચે MOU પણ કરાશે. અમદાવાદના કણભાઈ એસઆઈને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય અપાઈ. બુટલેગરના હુમલામાં થયું હતું મોત. બુટલેગરે ગાડીને મારી હતી ટક્કર. અમદાવાદમાં બુટલેગરોએ ભાવડા પાટિયા પાસે પોલીસ પર કર્યો હુમલો. કણભામાં દેશી દારૂ ભરેલી ગાડીથી પોલીસની ગાડીને મારી હતી ટક્કર. ઘટનામાં કણભાના ESIનું મોત, એકને થઈ હતી ઈજા. પોલીસે બુટલેગરો સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો. દેશી દારૂ ભરેલી ગાડી ખેડા તરફથી આવતી હોવાનું ખુલ્યું. પોલીસને ગાડીમાંથી 14,000 રૂપિયાનો દેશી દારૂ મળ્યો. પોલીસની વાનને ટક્કર મારી 2 આરોપીઓ થયા ફરાર. મહેસાણાના ખેરાલુમાં રામયાત્રામાં પથ્થરમારાના કેસમાં લેવાયા પગલાં. ખેરાલુ PI સિદ્ધાર્થ શ્રીપાલની સાંથલે CPI તરીકે કરાઈ બદલી. પથ્થરમારામાં 150ના ટોળામાંથી 32ના નામજોગ ફરિયાદ દાખલ કરાઈ.
રામયાત્રામાં પથ્થરમારાના પકડાયેલા 15 પૈકી 2 કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર હોવાનું સામે આવ્યું. 13 આરોપીઓને કોર્ટે 26 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર કર્યા. હુમલામાં વપરાયેલા હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ શરૂ કરાઈ. વડોદરામાં રામયાત્રામાં પથ્થરમારાના કેસમાં ધરપકડ. પોલીસે 13 તોફાની તત્વોની ધરપકડ કરી. પાદરાના ભોજ ગામમાં 22મીએ નીકળી હતી શોભાયાત્રા, જેમાં 26 આરોપી સામે નોંધાયો હતો ગુનો. વડોદરા બોટ દુર્ઘટના મામલે અત્યાર સુધીમાં 8ની ધરપકડ. મનપાના પૂર્વ ટીડીઓ કોટિયા પ્રોજેક્ટ્સ કંપનીના ભાગીદાર ગોપાલ શાહની ધરપકડ. છત્તીસગઢથી એસઆઈટીએ કરી ધરપકડ. બોટ દુર્ઘટના મામલે 19 લોકો સામે ગુનો થયો છે દાખલ. વડોદરા બોટ દુર્ઘટનાના આરોપી પર કાળી શાહી ફેંકાઈ. આરોપી વિનીત કોટિયા કોર્ટમાંથી બહાર નીકળતા સમયે મોઢું કાળું કરાયું. શાહી ફેંકનાર કુલદીપસિંહ વાઘેલાની અટકાયત, તો વિનીત કોટિયાને ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવાયો.